એટલે મારે કૃષ્ણની વાત કરવી છે અને નવી પેઢીને થોડી સમજાય એવી રીતે કરવી છે. એટલે કૃષ્ણનો સ્પેલિંગ છે KRUSHNA. આ KRUSHNA સાથે જોડાયેલા કેટલાક શબ્દોની વાત કરવી છે, ઝડપથી જ કરીશ. પહેલો શબ્દ છે કૃષ્ણ એટલે કેન્દ્ર, આકર્ષણ. K થી શરૂ કરીએ તો K ઇઝ ફોર કેન્દ્ર. ઇટ ઇઝ ધી સેન્ટર ઓફ ધ યુનિવર્સ. એનામાં એટલું બધું આકર્ષણ છે. ઇટ ઇઝ ધી સેન્ટર વેર વી લુક એટ હિમ. એટલે કેન્દ્ર એ એક શબ્દ કૃષ્ણ સાથે જોડાયેલો છે. કર્મ એ કૃષ્ણ સાથે જોડાયેલો શબ્દ છે. બીજો કોઈ વિચાર ના આવે. કૃષ્ણનો વિચાર કરીએ તો કર્મનો વિચાર આવ્યા વગર રહે જ નહીં. કલાનો વિચાર આવ્યા વગર રહે નહીં. કૃષ્ણ ન હોત તો આટલી બધી કલાઓ, આ પેઇન્ટિંગ, આ સંગીત, આ કવિતા, આ વાર્તાઓ, આટલા સુંદર હરિવંશ જેવા પુરાણો, ભાગવત જેવી કથાઓ ન લખાઈ હોત. કૃષ્ણ સાથે બહુ સુંદર વાત જે જોડાયેલી છે એ કૃતજ્ઞતાની છે. એવો શબ્દ છે આ કે હું માનું છું કે આ કૃતજ્ઞતા શબ્દ બીજા કોઈ ઈશ્વર સાથે જોડો ન જોડો, પણ કૃષ્ણ સાવ નમ્રતાથી, કૃતજ્ઞતાથી, સાવ સાદા તાંદુલ ખાય અને સુદામાનું ભવન બની જાય. એને યાદ રહી જાય છે. કોઈ એના માટે નાનકડું કરે તો દ્રૌપદી એને પાટો બાંધે, પછી 999 સાડી પૂરે નહીં ત્યાં સુધી એને ચેન ન પડે, એ એની કૃતજ્ઞતા છે. કાળજી કૃષ્ણ સાથે જોડાયેલો શબ્દ છે. એકવાર તમે એની શરણમાં જતા રહો પછી તમારી કાળજી ન લે એ શક્ય જ નથી. એ એની જવાબદારી બની જાય છે કે એ તમારી કાળજી કરે જ. કઠોરતા કૃષ્ણ સાથે જોડાયેલો શબ્દ છે. દંડ દેવા બેસે ત્યારે પાછું વળીને જોતો નથી. ગુનામાં આવો તો મરી ગયા, આવવાનું નહીં, એ તમારી જવાબદારી. એટલે આ મેં આજે અષ્ટમીના સાથે જોડાયેલી વાતોમાં 8 શબ્દ પસંદ કર્યા છે દરેક સ્પેલિંગના, અને દરેક સ્પેલિંગ સાથે આ 8 શબ્દો આપણે જોડીશું. તો કૃષ્ણ સાથે જોડાયું કેન્દ્ર, કર્મ, કરુણા, કલા, કાળજી, કોમળતા, કઠોરતા અને કૃતજ્ઞતા. વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી. એટલો બધો કોમળ છે કે માખણ ઉપર તમે ફૂંક મારો ને તોય લીટો પડી જાય. હૃદય એટલું બધું નાજુક છે કે એને તમે એટલી સ્વાભાવિકતાથી હર્ટ કરી શકો, અને છતાં એટલો કઠોર થઈ શકે છે કે મારેલા જ છે, મારી નાખ. અને આ નિર્ણય માત્ર પોતાના સગા પૂરતો નથી, યાદવો માટે પણ આ જ નિયમ લાગુ પડે છે. એટલે મામકાહ અને પાંડવાહ એને માટે જુદા નથી, એને માટે તો બધા સેમ જ છે. આર સાથે જોડાય છે સૌથી પહેલો રસ. નવ રસ, બાપુએ કહ્યું કે રસ કોઈને વશ નથી, પણ કૃષ્ણને વશ છે બધા રસ. એ ઈચ્છે ત્યારે કયા રસમાંથી ક્યાં સરકે એ આપણા હાથમાં રહેતું નથી. બીજો શબ્દ છે રાસ. કૃષ્ણ સાથે રાસ સિવાય બીજો કોઈ વિચાર જ ના આવે. રંગ, કેટલા રંગ! મોરપીછ, પીળું પીતાંબર, વૈજયંતી માળા. તમે જુઓ, વિચાર કરો તો આટલા રંગ બીજા કોઈ ઈશ્વર પાસે નથી. અને મોરપીછની મજા એ છે કે ખરી પડે ને પછી જ એના માથે ચડે. ચોઈસ નથી, એને ખરી પડવું પડે. તમે ખરી જાઓ તો જ એના માથે ચડી શકો, એ સિવાય એના માથે ચડવું શક્ય નથી. તમે છેદાઈ જાઓ તો જ એના હોઠ સુધી જઈ શકો. એ સ્વીકારતો નથી બીજી કોઈ વાતને. રતિ કૃષ્ણ સાથે જોડાયેલો શબ્દ છે. રાધા કૃષ્ણ સાથે અભિન્ન શબ્દ છે. રાજકારણ કૃષ્ણ સાથે જોડાયેલો શબ્દ છે. પોલિટિક્સ પણ ખટપટી નથી. રાજકારણની જરૂર છે, ખટપટીઓ નથી. રતિ છે, લંપટ નથી. રક્ષા શબ્દ કૃષ્ણ સાથે જોડાયેલો છે. કદી એવું શક્ય નથી થયું કે જેણે રક્ષા માંગી, હાથ ઊંચા કર્યા, એને આવીને રક્ષ્યા જ છે. ગજેન્દ્ર મોક્ષ હોય તો પણ, એ દ્રૌપદી હોય તો પણ, એ અર્જુન હોય તો પણ, કોઈ તમે નામ બોલો અને એ માણસે એમ કહ્યું કે આવીને બચાવ, અને ન આવ્યો હોય એવું બન્યું નથી. રક્ષા શબ્દ કૃષ્ણ સાથે જોડાયેલો છે. અને છેલ્લો જે આજે બાપુએ આપ્યો, રિક્તતા શબ્દ કૃષ્ણ સાથે જોડાયેલો છે. બંને રીતે જોડાયેલો છે. શીખવા તૈયાર એમ રિક્ત, અને બધું આપી દીધા પછીનો રિક્ત. એણે કદી ફરિયાદ નથી કરી, પણ તમે વિચારો તો તમને સમજાય કે એની આજુબાજુ કદી ક્યારેય કોઈ હતું જ નહીં. જન્મ સાથે માને છોડી અને પછી પ્રવાસ જ કરતો રહ્યો છે. એણે કદી એવું કહ્યું જ નથી કે કોઈ મને તો પૂછો યાર કે મને શું તકલીફ છે. તમે કૃષ્ણને ક્યાંય રડતા, કકળતા, ફરિયાદ કરતા, દુઃખી નથી જોતા. આ રિક્તતા કૃષ્ણ સાથે અભિન્ન જોડાયેલો શબ્દ છે. યુ આવે છે હવે. સૌથી પહેલો શબ્દ છે ઉત્સવ.
કૃષ્ણ સાથે ઉત્સવ સીધો જોડાઈ જાય અને એની જ સાથે જોડાય છે ઉત્તરદાયિત્વ. આપણે બધા ઉત્સવ ઉજવીએ છીએ, પણ એ ઉત્સવ સાથેનું ઉત્તરદાયિત્વ આપણી પાસે નથી. મજા કરવી, છાકટા થઈ જવું, શરાબ પીવી, સાતમ આઠમનો જુગાર રમવો, આ ઉત્સવ નથી. ઉત્સવ સાથે હંમેશા ઉત્તરદાયિત્વ હોવું જોઈએ, જે કૃષ્ણ શીખવે છે. ઉન્નતિ કૃષ્ણ સાથે જોડાયેલો શબ્દ છે. ઉત્સાહ કૃષ્ણ સાથે જોડાયેલો શબ્દ છે. ઉકેલ છે એની પાસે દરેક વાતના. ક્યાંય પણ તમે એને જુઓ તો એ ઉકેલ આપે છે, સમસ્યા ઊભી નથી કરતો. એક બહુ સરસ બર્નાર્ડ શોનું વાક્ય છે કે યુ કાન્ટ સિટ ઓન ધ ફેન્સ. ઇફ યુ આર નોટ અ પાર્ટ ઓફ ધ પ્રોબ્લેમ, યુ હેવ ટુ બી ધ પાર્ટ ઓફ ધ સોલ્યુશન. તમે વચ્ચે બેસી શકતા નથી. કૃષ્ણ કદી એ પાર્ટ ઓફ ધ પ્રોબ્લેમ નથી, એ ઓલવેઝ પાર્ટ ઓફ ધ સોલ્યુશન છે. દરેક સમસ્યાનો ઉકેલ આપે છે સાહેબ. એ સાથે જોડાયેલો છે ઉજ્જવલ શબ્દ. બધું ઉજ્જવલ કરી નાખે. આવે એટલે કશું મલિન, અંધારું, ખરાબ, કાળું, મેલું, દુઃખી રહેવા દેતો જ નથી. ખાલી સ્પર્શ કરે તોય તમારી અંદર ઉજાળ એટલું બધું અજવાળું કરી નાખે કે તમને થાય કે આનાથી વધારે તો હવે એની પાસે કશું માગી જ શકાય નહીં. ઉર્જા કૃષ્ણ સાથે જોડાયેલો શબ્દ છે. સખત ઉર્જા છે. એનર્જી કૃષ્ણની આવે તો તમને સમજાય કે કેવી એનર્જી લઈને આવે છે. અને ફરી એકવાર કૃષ્ણ સાથે જોડાયેલો શબ્દ છે ઉદાસી. એની ઉદાસી કોઈ સમજી શક્યું નથી, અથવા જે સમજ્યા છે એ કંઈ કરી શક્યા નથી. એમણે સાથે રહેવું પડે અને એમને ઉદાસ જોવા પડે. ઉદ્ધવ સમજે કદાચ ક્યારેક, ને રાધા સમજે ક્યારેક કદાચ, પણ કોઈ દિવસ એ ઉદાસી એણે પ્રગટ કરી નથી. ભીતર સંતાયેલી ઉદાસી છે. સ્વતંત્રતા કૃષ્ણ સાથે જોડાયેલો શબ્દ છે. કદી બંધાયા નથી, ક્યાંય અટક્યા નથી, કોઈ બાંધી શક્યું નથી, અને છતાંય સંયમ એની સાથે જોડાયેલો શબ્દ છે. આટલી મોટી સ્વતંત્રતાની તમને ભેટ મળે અને તમે સ્વચ્છંદ ન થઈ જાઓ, એને માટે ભયાનક સંયમ જોઈએ, જે કૃષ્ણ પાસે છે. સમજણ છે એની પાસે. ક્યાં ચીર પૂરવા ને ક્યાં હરવા, એ બેની વચ્ચેની સમજણ છે સાહેબ. એને એ ખબર છે કે ક્યાં શું કરવાનું, ક્યારે કઈ રીતે વર્તવાનું. શ્રૃંગાર કૃષ્ણ સાથે જોડાયેલો શબ્દ છે. કેટલો બધો દેખાવડો. આનાથી રૂપાળો કોઈ હોય? એ સમયની કઈ સ્ત્રી કે આ સમયની કઈ સ્ત્રી એના પ્રેમમાં નથી, એ પ્રશ્ન છે. ગઈકાલે જયભાઈએ કહ્યું કે શિવ જેવો પતિ જોઈએ, કૃષ્ણ જેવો પતિ કોઈને ન ગમે. પણ મજાની વાત એ છે કે શિવ જેવો પતિ મળી જાય તો એ મજા એ છે કે ઘેર કેટલું રહે સાહેબ. વર્ષોના વર્ષો તો સમાધિમાં રહે, અને આવે ત્યારે એને કઈ રોમાન્સમાં રસ ના હોય. આ તો ભલે 2 કલાક તમારી સાથે ગાળે, પણ તમને જીવનનો એવો રસ આપે. કુબ્જા સાથે 1 રાત ગાળી, પણ કુબ્જાને સમજાવી દીધું કે જિંદગી શું છે, રસ શું છે, રતિ શું છે, ભક્તિ શું છે, શ્રૃંગાર શું છે. અને એવું છે આમાં મજાની વાત કે એકવાર કૃષ્ણ સાથે સંબંધ થાય ને પછી બધા અડધા જ લાગે. પૂર્ણ પુરુષોત્તમના પ્રેમમાં પડો ને પછી દરેક માણસમાં કંઈ ખૂટે કે આ નથી, મજા નથી આનામાં. એટલે તમને બારણા ખખડાવતા બંધ કરી દે. એ સમજણ છે, એ શ્રૃંગાર છે, સહજતા છે. આ બધું કરતી વખતે ક્યાંય ભાર નથી. હું ઘણીવાર બાપુને જોઉં કે એટલા બધા લોકોની એટલી બધી મદદ કરે, અને કદી મને યાદ નથી કે એ વાત કોઈની પાસે બહાર ગઈ હોય. ગણેશ કેમ નેતા છે એ સવાલ કદી કોઈ પૂછે તો મારી પાસે એનો જવાબ છે કે એનું પેટ એટલું મોટું છે ને સાહેબ, કે બધાની વાત એના પેટમાં રહે છે, માટે એ નેતા છે. દેવાધિદેવ માટે કયા છે કે બધાની વાત ગળી જાય છે. એક નેતા પાસે, એક ધર્મ પુરુષ પાસે, એક બુદ્ધ પુરુષ પાસે એટલું મોટું પેટ હોવું જોઈએ કે બધાની વાત અંદર ઉતરી જાય. અને માટે કૃષ્ણ પાસે સ્વીકાર છે. કોઈ નહીં, બાપુએ કહ્યું એમ ઉપેક્ષા કરતા નથી, સમજાવવાની જરૂર નથી. સુદર્શન છે, સૌને સારી દ્રષ્ટિએ જુએ છે, એને કોઈ ખરાબ લાગતું જ નથી. કુબ્જાએ કહ્યું કે મારા ઘેર આવો તો જાય છે. રાધાએ કહ્યું કે તું જુઠ્ઠો છે, તો કે ભલે જુઠ્ઠો. ક્યાંય કોઈની સાથે યુદ્ધમાં નહીં ઉતરીને સૌને સારી દ્રષ્ટિએ જોતા શીખવે છે. સુદર્શનની મજા જે છે કે આ આંગળી પર રહે છે, અને આ પહેલી આંગળી છે ને ચીંધવા વપરાય છે. એના પર જો સુદર્શન ચડાવી દો ને તો બધા સારા જ લાગે.
અને છેલ્લી વાત, કૃષ્ણ સાથે શિક્ષા જોડાય છે, શીખવે છે અને શિક્ષા પણ કરે છે. એની ગીતા એ શિક્ષણ પણ છે અને શિક્ષા પણ છે. ત્યાજ્ય હૃદય દૌર્બલ્યમ ઉત્તિષ્ઠ પરંતપ જાગ્રત વરાન પ્રાપ્ય નિબોધિત. ઉઠ, કદી હારી જવાનું તો કહેતા જ નથી. ચાલો ચાલો આપણે બે ભાગી જઈએ, આવું તો એણે ક્યારેય કોઈને કીધું નથી. અહીંયા બધા બેસી ગયા હોય, બાપુ આવી ગયા અને હું કહું ખેતસીભાઈને કે બોલા એવું લાગતું નથી, મારે મને ખૂણામાં લઈ જઈને એક હાંજે કહેવું જોઈએ ને, અત્યારે કહે છે. તો વિચાર કરો કે આ 600-700 લોકોની સામે જો આપણે એમ કહીએ કે મારાથી નહીં થાય, તો પેલી 18 અક્ષૌહિણી સેનાની સામે અર્જુને કહ્યું કે નહીં લડાય, એક થપ્પડ મારે બીજું કોઈ હોય તો, બુદ્ધિ નહોતી ત્યારે. એને બદલે રિક્ત કર્યો અર્જુનને. પહેલો આખો અધ્યાય અર્જુન વિષાદ યોગ છે. તું બોલ ને હું સાંભળું, તું ખાલી થા પછી હું ભરું. કહી દે તારે જે કહેવું છે, તું બોલી લે પછી હું બોલું, વચ્ચે ક્યાંય રોક્યો નથી. એચ હકારનો છે, હુંકારનો નથી. ક્યાંય હુંકાર નથી. હું કરું છું ના, હકાર છે, હાસ્ય છે. પહેલો એવો ઈશ્વર છે જે મજાક કરે છે, તોફાન કરે છે. હેત છે સૌ માટે અને સૌનું હિત છે. હિંમત છે અને હજરા હજુર છે. સાહેબ, તમે યાદ કરો ને ન આવે એ શક્ય જ નથી. પણ હિંમત તમારામાં હોવી જોઈએ કે તુલસી દલ મૂકો છાબમાં ને ફૂકો શંખ. બેકઅપ પ્લાન નહીં, એના ઉપર જ શ્રદ્ધા. નહીં આવે તો એક વ્યવસ્થા કરી રાખો એવું નહીં. બેકઅપ પ્લાન નહીં રાખવાનો. હજરા હજુર ત્યારે થાય જ્યારે તમારામાં હિંમત હોય. ઝેર હાથમાં આપ્યું પછી એને યાદ કરીને પી જ જવાનું, ચેક નહીં કરવાનું. તો એનો કઈ ઉપાય કરે. એન આવે છે, એસ અને એચ પછી નમ્રતા. કૃષ્ણ જેટલી નમ્રતા ભાગ્યે જ કોઈનામાં જોવા મળે. નિયમ, નેતૃત્વ નિરંતર છે. નેતૃત્વની વાત મેં કરી, નિયમની વાત કરી. કદી નિયમની બહાર નીકળ્યા નથી. અને જે નિયમ તોડ્યા છે એ તોડવા માટે પણ નવા નિયમ બનાવ્યા છે. નિષ્ઠા, એના જેવી નિષ્ઠા કોઈ પાસે નથી. અને સૌથી મજાની વાત નિશ્ચય. આવો નિશ્ચય કોઈ પાસે નથી. કારણ કે નિશ્ચયની સાથે છે ને પરિણામ જોડાયેલા છે. અને પરિણામ ભોગવવાની તૈયારી નથી હોતી, એટલે આપણે નિશ્ચય બીજા ઉપર નાખી દઈએ છીએ કે તમે નક્કી કરો ક્યાં જવું છે, બસ નહીં મળે તો શું થશે તમે નક્કી કરો. અને છેલ્લો એન પછી અધ્યાત્મ. આધાર છે સૌનો, આકર્ષણ છે, અદ્વૈત છે, અભય છે. તમે વિચાર કરો, એક માના ઉદરમાં જે બાળક હશે, 7 બાળક જેના ગુજરી ગયા છે, માએ કેવા ફફડતા હૃદયે જણ્યો હશે. મરી જ જશે એવું નક્કી જ કરીને જણ્યો હશે. આપણે ગર્ભ સંસ્કારની વાતો કરીએ છીએ, એને તો ગર્ભમાં ભય સિવાય કંઈ જોયું જ નથી, છતાં અભય છે. અજાત શત્રુ છે. કૃષ્ણનો કોઈ શત્રુ નથી. કૃષ્ણ કોઈના શત્રુ નથી. મનથી હું માની લઉં તો હવે એ તો એનો પ્રોબ્લેમ છે. આપણે શું કરી શકીએ? એકલતા એ કૃષ્ણના જીવનનું અભિન્ન અંગ છે. કેટલા બધા લોકો આ જગતમાં એવા છે કે વસતા ક્યાંક હોય ને એના પાસપોર્ટમાં 7/12ના ઉતારામાં ક્યાંક બીજું સરનામું હોય, મનથી ક્યાંક બીજે જ રહેતા હોય. દ્વારિકાનો રાજા થયો પછી કોઈ દિવસ એમ કહ્યું નથી કે ચાલ ચાલ હવે રાધા તને લઈ જાઉં, હું જોઉં છું તને કોણ રોકે છે. આ ધીરજ, આ સંયમનું પરિણામ એકલતા છે ને એને ભોગવી છે. અને છેલ્લો શબ્દ જે કૃષ્ણ સાથે જોડાયેલો છે અધુરપ છે. સાહેબ, એણે આખી જિંદગી અધુરપમાં જ ગાળી છે. ભલે પૂર્ણ પુરુષોત્તમ કહેવાય. તમારું મન ક્યાંક વસ્તુ હોય, અને મહાભારતનો પ્રસંગ જે હું વારંવાર કહું છું કે એના બધા લગ્નો દેહ લગ્નો છે, સ્નેહ લગ્ન ક્યાંય નથી. મન ક્યાંક હોય તમારું ને તમને આખી જિંદગી કોઈ ખૂટ્યા જ કરે અને એની વચ્ચે તમારે જીવવાનું હોય, તો એ અધુરપ તમને ડંખી ડંખીને ખતમ કરી નાખે. અને અધુરપ સાથે કૃષ્ણએ આપણને જે આપ્યું છે એ પૂર્ણત્વ આપ્યું છે. મારી વાત પૂરી કરું એ પહેલાં એક નાનકડી કવિતા. મારી પાસે હજી 1.5 મિનિટ છે.
આજે ઈશ્વરની આંખમાં જાણે કંઈ ખૂંચ્યું, આજે ઈશ્વરની આંખમાં જાણે કંઈ ખૂંચ્યું ને આમ તેમ જોઈ પછી આંખને ખૂણે સાવ ઓચિંતું આવેલું પાણીનું ટીપું હળવે રહીને એણે લૂછ્યું. આજે ઈશ્વરની આંખમાં જાણે કંઈ ખૂંચ્યું ને આમ તેમ જોઈ પછી આંખને ખૂણે સાવ ઓચિંતું આવેલું પાણીનું ટીપું હળવે રહીને એણે લૂછ્યું. પોતાની હથેળીની રેખા તપાસી, રોકી બહુ તોય ધસી આવી ઉદાસી. શાને મારે રોજ રોજ તારવાને મારવા, શાને મારે રોજ દાવ માંડવાને હારવા. કોણ હું, કેમ હું, કયા મારા કામ છે, લાખો છે રૂપ મારા, કરોડો નામ છે. કોને હું પૂછું કે શાને હું જીવતો, ટેભા લઈને શાને સપના હું સીવતો. માણસને મારામાં શ્રદ્ધા વિશ્વાસ છે, મારી સિલ્લકમાં તો ઢગલો નિશ્વાસ છે. કોની આંખોમાં હું મારી ભીનાશ જોઉં, કોના ચરણ શોધું જ્યાં જઈ મારા પાપ ધોઉં. કોણ મને પૂછે ને કોને જવાબ દઉં, કયા વહી ખાતા પાસે મારો હિસાબ લઉં. માણસ તો માગે ને ઈશ્વરને સોંપે, આશાનું બીજ એ મંદિરમાં રોપે. મારે તો આપવાના કેટલા જવાબ છે, માણસની સામે મારો કેટલો રૂઆબ છે. પણ મંદિરના બંધ દ્વાર, ઢગલા બંધ ફૂલહાર, પ્રભુતાનો આભાર આભાર. હોવાની તેજધાર રોજ મારી આરપાર, સણસણ તો ખાલીપો મારે છે રોજ માર. મારે બસ પૂછું એકવાર, પૂછવું છે કોઈને ધ્રુસકાભર રોઈને કે ઈશ્વર બનાવવાનું કોને રે સૂઝ્યું. ને આંખને ખૂણે સાવ ધસમસતું આવેલું ખારા પાણીનું ટીપું હળવે રહીને એણે લૂછ્યું. થેન્ક યુ સો મચ.